એસએસજી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ડીસીપી મમતા કાનાનીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા ઓડિટ કરવામાં આવ્યું હતું. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આજે સઘન તપાસ કરવામાં આવી હતી. ડીસીપી મમતા કાનાની અને હોસ્પિટલના ડીન ડોક્ટર અય્યર દ્વારા સંયુક્ત સુરક્ષા ઓડિટ કરવામાં આવ્યું હતું અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ, મેડિકલ ટીમ, સુરક્ષા એજન્સીઓ વચ્ચે સઘન સમાધાન અને સાવધાની પર ભાર મૂકવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા પોઈન્ટ્સ, ટ્રાફિકની સમસ્યા, સુરક્ષા જવાનોની તૈનાતી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ડીસીપી કાનાનીએ જણાવ્યું હતું કે આંતરિક સુરક્ષા સંદેશાવ્યવહાર વધુ મજબૂત કરવાથી કોઈ પણ અઘટિત ઘટનાને ટાળી શકાય છે અને ક્વિક રિસ્પોન્સ આપી શકાય છે. ડીસીપી, એસીપી, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, ટ્રાફિક વિભાગ તથા શહેરની દબાણ શાખા તાજેતરમાં બનેલા નિંદનીય બનાવના અનુસંધાને આ એક સેફટી ડ્રિલ છે, વ્યવસ્થાની ચકાસણી છે. દર્દી અને દર્દીના સગા વચ્ચે કઈ જગ્યાએ ચકમક જરી શકે, કયા એવા ફ્રિક્શન પોઈન્ટ્સ છે, એનો સ્થળ ઉપર જઈને અભ્યાસ કરવો અને આ પ્રકારની ચકમક ભવિષ્યમાં કેવી રીતે નિવારી શકાય એ માટેની આ ખૂબ જ એક આવકારદાયક પહેલ છે પોલીસ દ્વારા. અને અમે સયાજીનો સ્ટાફ, સયાજીની સિક્યુરિટી તથા લોકલ પોલીસ સ્ટાફના આભારી છીએ કે એવી દરેકે દરેક જગ્યાઓ શોધી કઢાશે, પિન પોઈન્ટ કરાશે અને આવો કોઈ બનાવ બને તો એક ક્વિક રિસ્પોન્સ કેવી રીતે ઉપરી અધિકારી સુધી આ વાત જાય અને બનાવ એસ્કેલેટ ના થાય એ પ્રકારની અમારી આ તૈયારી છે. એ પ્રકારનું આ આયોજન છે. અત્યારે હાલ એસએસજી હોસ્પિટલ કેમ્પસમાં પોલીસ વિભાગ, દબાણ વિભાગ, ટ્રાફિક વિભાગ, અહીંયાની ઇન્ટર સિક્યોરિટી ઇન્ચાર્જ ની ટીમો સાથે સાથે ડૉક્ટર અય્યર સાહેબ છે, સાથે બીજા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ પણ છે. સંયુક્ત ઓપરેશનની અંદર સમગ્ર એસએસજી હોસ્પિટલનો જે પ્રિમાઇસીસ છે કેવી રીતે સુરક્ષિત રહે, લોકો જે પેશન્ટના સગા આવતા હોય છે, પેશન્ટના ઇશ્યુઝ આવતા હોય છે, એ વધારે સારા કોમ્યુનિકેશન ગેપમાં સોલ્યુશન કેવી રીતે થાય એમના પ્રોબ્લેમ, એ માટે એક આખી ડ્રાઈવ ચાલી રહી છે. સુરક્ષા વિશ્લેષણ ચાલી રહ્યું છે. એક સુરક્ષાની અંદર આખા ઇન્ટરનલ આઉટર સિક્યોરિટી, ગેટ સિક્યોરિટી, અંદર પાર્કિંગ વ્હીકલ્સ છે, અંદર ડૉક્ટર પેશન્ટ સાથેની અંદરના ઇન્ટરનલ ઝઘડા કે એવા કોઈ એસ્કેલેટ ના થાય એના માટેની આખી એક જોઈન્ટ ડ્રાઈવ ચાલી રહી છે, જેની અંદર સિક્યોરિટી એનાલિસિસ અને અન્ય એજન્સી સાથેના કમ્યુનિકેશનની આખું ડ્રાઈવ ચાલે છે. 27 તારીખના રોજ એક વયોવૃદ્ધ માજીના મરણ જવાના કારણે એમના જે વાલીવારસ હતા એ લોકો એમના મૃતદેહને જે છે એ એસએસજી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી ગયેલા હતા અને ગઈકાલે સવારે 9 વાગ્યાના સુમારે જ્યારે તે લોકો ગયા ત્યારે બોડી જે છે એ ડિકમ્પોઝ જેવી હાલતમાં જોવા મળતા એ લોકો તરફથી જે છે ઉશ્કેરાટભર્યું વાતાવરણ ઊભું કરેલું હતું અને ત્યારબાદ જે છે તેના સ્ટાફ જે છે એની સાથે મારામારીની ઘટના બનેલી હતી. આ સંદર્ભમાં પોલીસ વિભાગ તરફથી તાત્કાલિકપણે ત્યાં રિસ્પોન્ડ કરવામાં આવેલો હતો અને મામલો નિયંત્રણમાં લેવામાં આવેલો હતો. સાથે સાથે પોલીસ દ્વારા જે છે આના અનુસંધાનમાં એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે. આ એફઆઈઆરના અનુસંધાનમાં 10 થી 12 જેટલા ઇસમો દ્વારા જે લોકો આમાં મારામારીમાં સામેલ હતા એ લોકો વિરુદ્ધ ફોજદારી પગલાં લેવામાં આવેલા છે. જે પૈકી 6 જેટલા ઇસમોની જે છે ધરપકડ કરી લેવામાં આવેલી છે અને પોલીસ દ્વારા આગળની કામગીરી હજી ચાલુમાં છે. જે મરણ જનાર મહિલા જે છે એના પુત્રો જે છે, એના પૌત્ર જે છે, એના જે સંબંધીઓ જે છે એ લોકોને અટકમાં લીધેલા છે અને અત્યારે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા ભેગા કરવાની કામગીરી ચાલુ છે. હા, જે એક પુત્ર એમના જે છે એનઆરઆઈ જે છે એના જ કારણે એમને કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને મૂકવામાં આવેલો હતો અને એ ઇસમની પણ અમે લોકો